આપણે અત્યારે કર્યું છે તાપણું. જો આ છે કાળું, રાતનો દેખાતો નથી. આ છે દેવભાઈ, આ છે કૃપાલ. આપણે રાતના વાગ્યા છે 11 ને મસ્ત મજાનું કર્યું તાપણું. આપણા દેવાભાઈ કઈક કેવા માંગે છે તો સાંભળજો. કઈક કહે છે કાંઈ કેવું નથી, આપણે એટલું જ કેવું છે કે જિંદગીમાં બધાયનું સાંભળજો, પણ છોકરીઓ તમે તમારી બેનપણીઓનું ન સાંભળતા. બસ મારે બીજે કોઈને કાંઈ કેવું નથી. કૃપાલભાઈ તમે કઈ બોલશો? રામ રામ સિયા એટલે કાળું તું તો દેખાતો જ ને, તું કઈક બોલ. તારે કઈ આવે જ નહીં બોલવાનું. ના મારે કઈ આવે નહીં. તો તાપવા બેસી જાય એટલે આપણે બી કરીએ. આપણે બીજો કાંઈ ધંધો નથી. આપણે નસીબ હારા આપણે બીજું કાંઈ કરી ન કરી, કઈક તાપ ને તાપી. કોકનું હારું છે એવું કરે. આપણે તો ભાઈ નવરા માણા હે કાળું. જો આ બાજુ જો કેમેરામાં જો. અહીંયા જો એલા આને ફ્લેશ મારો કાંઈ દેખાય છે નહીં વાસો. નસીબ જ એવા છે મારા. મયુરનું આજ મયુરનું આજ બ્રેકઅપ થયું. લઈ લેજો. મારું મોઢું છે ને આયેલા છે. સાંભળજો, એમાં થયું છે ગોદરી ભેગું બે. હા સાંભળજો, વાયડાય નહીં. એટલે મયુરને છે ને આમ એક છોકરી રિલેશનશીપમાં હતો મયુરને પ્રોબ્લેમ તો કાંઈ આવતી જ નથી. બેન ભળતું હતું. અરે પ્રોબ્લેમ ક્યાંય આવી નહીં, પ્રોબ્લેમ એક જ જગ્યાએ આવી કે મયુરની ગર્લફ્રેન્ડ હતી અને એની બેનપણીનું સાંભળ્યું. આમ મયુરનો ફોટો બોટો બતાવ્યો છે અને મયુરને વિડીયો કોલમાં બતાવ્યો હોય છે. પછી અમારા મયુરભાઈ માથે એને ગર્લફ્રેન્ડની બેનપણીએ કોમ્પ્લિમેન્ટ કર્યું કે આ ભાઈ નથી લુક વાઇઝ નથી હારા ને મને નથી ગમતા, આ ભાઈ તમે વાત ન કરો, આ ભાઈ તમારા લાયક નથી. તેદુની મયુરને ગર્લફ્રેન્ડને બેન ઝીણા મોટી પ્રોબ્લેમ હાલતી હતી. આમ પછી મયુરને હું આમ મૂકી દીધો. હવે યાર મયુર અપસેટ છે 2-3 દિવસથી. મયુરના મનમાં એ જ હાલતું હતું, પણ મયુર એવો છે ને કે થોડુંક આમ એની ગર્લફ્રેન્ડથી થોડું ઘણું છુપાવતો હતો. પણ એને આજે આમ દિલથી ને એવું ફીલ થયું કે હું કહી દઉં એને બધું. આમ કેમ કે એમ છોકરી પાસે કંઈ ખોટું બોલવા નહોતો માંગતો, એના પાસ્ટ વિશે કે એના પ્રેઝન્ટ વિશે કે એવું કાંઈ મયુરે કહી દીધું. તો છોકરી એને સમજવા તૈયાર નથી. એને સમજવાનું હોય ને કે આ મારાથી કંઈક છુપાવતો હતો, હું લેવા છુપાવતો હતો, મને કંઈ કહેતો નહોતો તો હું લેવા નહોતો કહેતો. સમજ્યા વિચાર્યા વગર, જાણ્યા વગર, જોયા વગર છોકરીએ ડાયરેક્ટ જજમેન્ટ લઈ લીધું. હવે છોકરીને મયુરના પહેલેથી ક્લિયરિટી જ આપતો હતો કે તમે કરશો મારી ભેગું લગ્ન તો હું બીજે રહેવા દઉં, તમે કરશો મારી ભેગું લગ્ન તો હું બીજે રહેવા દઉં. છોકરીએ તેને એમ જ કીધા રાખ્યું કે ના ના તમે બીજે કરજો, મારે આપણા લગ્ન નહીં થાય, તમે બીજી ગોતી લેજો, મને કાંઈ વાંધો નથી, આપણા લગ્ન નહીં થાય, આપણે રસ્તા નોખા થઈ જાય. એટલે મયુરી નાની વેમ માર્યો. મયુરને આમ દિલથી એવું થયું કે હું એને મારું કાંઈ જે કાંઈ ફ્યુચર છે કે મારું પાસ્ટ છે કે મારું પ્રેઝન્ટ છે હું એને બધી વાત કરું. તો મયુરે આજે એને વાત કરી તો છોકરી એનાથી અપસેટ થઈ ગઈ, મયુરને બ્લોક કરી નાખ્યો. મયુરે વાત એટલે મયુરની ફિલિંગ્સ તો સમજો યાર, એને આમ કંઈક કેવું હોય, આમ કંઈક ફિલિંગ હોય એની, આમ એને સમજો તમે યાર. આપણે એટલું જ કેવું કે એને સમજો તમે. એ કંઈક કહેવા માંગતો હોય તો એને સમજો, એની ફિલિંગ સમજો. ડાયરેક્ટ કોઈ છોકરા ઉપર જજમેન્ટ લો. છોકરા બધા એવા જ હોય યાર, કોઈ બધું હાસું ન બોલે. પણ જે તમને પકડાયા વગર કે તમારી નજરમાં આવ્યા વગર તમને બધું હાસું કહી દેતા હોય તો તમારે એની ફિલિંગ પછી આમ સમજવાની હોય. થોડુંક એને સમજવાનું હોય છોકરાને. પછી તમે નકરું તમારી બેનપણીઓનું સાંભળો. છોકરાને અપસેટ થાય ને કે એની બેનપણી એના માથે કોમ્પ્લિમેન્ટ કરતી હોય કે એમ લુકવાઇઝ નથી હારો, કે આમ છે ને તેમ છે ને ઓલું છે ને પેલું છે ને. બધાએ પોતપોતાની જગ્યાએ પોતપોતાની જિંદગીમાં બરોબર જ હોય, કોઈ પરફેક્ટ નથી હોતું. અને છોકરીઓની એવી ટેવ હોય કે આમ બીજા છોકરા હારે કમ્પેરિઝન કરે, કોઈ છોકરાને ગમતું ન હોય. બધા છોકરા કે બધી છોકરીઓ બધે માટે પરફેક્ટ નથી હોતા કાંઈ. તમે ઐશ્વર્યા રાય કે દીપિકા પાદુકોણની દીકરી જ છો ને, એક મામા ફોઈની જ છો ને, આમ તમે કાંઈ આમ હેરોણ જેવી લાગતી હોય. આ કાંઈ સલમાન ખાનના માછીએ ભાઈઓ નથી, તે કાંઈ સારા લાગતા હોય. એટલે બધે પોતપોતાની જિંદગી એ પરફેક્ટ જ હોય. માણસનું હૃદય જોવાનું હોય, માણસનું દિલ જોવાનું હોય, માણસની ફિલિંગ્સ જોવાની હોય અને એને તમારા પ્રત્યેની લાગણી જોવાની હોય. પછી તમે શકલ સુરત જોવા જાઓ ને હેન્ડસમ જોઈશે ને, આ જોઈશે ને, ઓલું જોઈશે ને, 6 પેક વાળો જોઈશે ને, કલરવાળો જોઈશે ને, પાતળો જોઈશે ને, જાડો જોઈશે ને, બોડી બિલ્ડર જોઈશે, એમ બધું મળતું નથી. એટલે થોડુંક આમ જિંદગીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને, કોકની લાગણીને સમજવાનું હોય. એ તમને સમજી શકતો હોય તમે એને કેમ ન સમજી શકો? જો એ તમારું પાસ્ટ છે કે પ્રેઝન્ટ છે, એને એ તમારું સાંભળીને જો તમને માફ કરી શકતો હોય તો તમે મયુરને ન માફ કરી શકો. એટલે આમ બધાએ પોતપોતાની જિંદગીમાં કાંઈક ખામી હોય, કાંઈક ખોટું બોલતા હોય, ઝીણા મોટું, આમ બધાને દુઃખ હોય તો થોડુંક સમજવાનું હોય એકબીજાની ફિલિંગને. પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય, ઝઘડા હોય ત્યાં પ્રેમ હોય, પ્રેમ હોય જ્યાં ઝઘડા ન હોય ત્યાં પ્રેમ ન હોય, એવું ઝીણા મોટું ચાલ્યા રાખતું હોય. પણ મયુરને સમજો, તમે મયુરની ફિલિંગ સમજો. તમે સબસ્ક્રાઇબ કરેલો છે પાછો મયુરને, તમને ખબર જ છે કે કયા મયુરની વાત હાલે છે, એટલે તમે મયુરને સમજો જરી તો આમ મજા આવે આપણને. થોડીક એની ફિલિંગ સમજો, એની લાગણી સમજો.
અને બેનપણીઓનું ઓછું સાંભળો. જિંદગીમાં કોઈ કાંઈ તમને કાયમ નહીં આવી જાય. બેનપણીઓનું ઓછું સાંભળો, એટલું જ છે. આમ મયુર બિચારો વાત કરતો હોય કે તમે હાલતા એને બ્લોક કરી દો નાની નાની વાતોમાં. આમ એનો મયુરનો વાંક હશે થોડોક નહીં હોતો હોય, પણ સમજવાના થોડાક યાર. તમે ડાયરેક્ટ બ્લોક કરી દો અને વાત ન કરો ને એની ફિલિંગ સમજો, એ શું કહેવા માંગે છે, એ શું લેવાય એને તમારેથી કંઈક છુપાવ્યું, એનું કારણ જાણો, પછી તમે એને જજમેન્ટ આપો, પછી તમે એને બ્લોક કરો, તો એ બધું બરોબર છે. આમ જિંદગીમાં ઝીણા મોટા ઉતાર ચડાવ આવતા હોય તો સમજવાના હોય એકબીજાને. તો આપણે એટલું જ કહેવું હતું. હા અત્યારના છોકરા છોકરીઓ છે, તમે આમ આ બધું કરો, બધું બરોબર છે, પણ તમે આમ એકબીજાને સમજો, એકબીજાની લાગણી સમજો, એકબીજાના પ્રેમને સમજો. અને આમ જિંદગીમાં જે કાંઈ કરો એ સમજી વિચારીને કરો. આમ સમજ્યા વિચાર્યા વગર ન કરાય. આમ છોકરા માટે એક છોકરી છે ને, એ આમ બહુ કિંમતી વસ્તુ છે, આમ અમૂલ્ય વસ્તુ છે. એને કોઈ હર્ટ કરવા ન માંગતો હોય, એને ક્યારે દુઃખી કરવા ન માંગતો હોય, પણ છોકરીઓ છે ને ક્યારે કોઈ દી છોકરાનું સમજે નહીં, એની ફિલિંગ ન સમજે. એની ફિલિંગ તમે સમજો, એ શું કહેવા માંગે છે, શું કહેવા નથી માંગતો. આમ તમે કંઈક સમજો ને તો આમ તમને ખબર પડે. તમે સમજ્યા વિચાર્યા વગર બધા ડિસિઝન જિંદગીમાં લ્યો ને, બધી આમ વસ્તુ નથી હારી. સમજી વિચારીને ડિસિઝન લેવાય. આમ અમારા આમ મયુરભાઈની આમ વ્યથા જ એવડી મોટી છે ને કે આમ એ છોકરીને આમ મયુરભાઈ આમ કહેવા માંગે કે આમ ભગવાન પાસે માંગેલી હરરોજ માંગેલી મન્નત છે તું, જો મળે તારો સાથ તો જન્નત છે તું, તારી સાથે વિતાવેલી દરેક પળ મારા માટે જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું, મારી જિંદગીની સૌથી કિંમતી હિસ્સો છે તું. મયુરભાઈ સાચી વાત કરી દેવભાઈ. ઘર અહીંયા કંકાસ તો હોય જ. તે આપણે મયુરભાઈને થોડો કંકાસ ચાલી રહ્યો છે અત્યારે, તમે એને જોઈ શકો છો.